જોહાર પબ્લિક. શું કરો? તો સવારના 8 વાગી ગયા. 4-5 દિવસથી ઘઉંમાં આટો માર્યો. ગામ જોઈ લઈએ યાર કેવા થયા છે. અને ઓણગાર કંઈ આપણે ઘેર વેર જવાના છે નહીં. ઉનાળામાં તલિયા વાવી દેવા છે 10 વીઘાના. અને પડી રહેવું છે અહીંયા કે ઓણગાર તો માનો પડતો તાર આવી ગયો. આ મરસી છે ખળબળ જળબંબા ખડના જો આ ગામ હવે છે યાર ઘઉં 13 વીઘાના છે. અને બાજુવાળાના સણા તુવર છે આપણી. તુવર કંઈક આવી છે. ઘઉંમાં આટો માર્યો નહીં 4-5 દિવસથી. કીધું આટો મારતો ઓણગાર યાર કંઈ વધે એમ છે ને. વરસાદ પડ્યો જળબંબા હુક્કા બોલાડી દીધો. એમાં બધું લોસ વધારે જોઈએ યાર ઓણગાર. દીવામાં ઘલાઈ જાય એટલે 10 વીઘાના વાવી દેવા છે ગામ. ઉનાળામાં પડી રહેવું છે અહીંયા. કંઈ સારું ઘેર બેર જેવું નહીં ઓણગાર. બધે એમ નહીં યાર પૈસા વગર ઘેર જે નહીં શું કરવાનું. માવો ખાધો છે એટલે કંઈ ગણતરી છે નહીં ઓણગાર જવાની. 10 વીઘાના વાવી દેવા છે. પડી રહેવું છે એને ધંધો કરવો નહીં ઓણગાર. વરસાદ પથારી ફેરવી નાખી યાર. એ ખબર ના પડી ઓણગાર. ઘઉં તમે જો આવા છે યાર છે 13 વીઘાના. આટો બાટો માર લાય તો ખબર પડે. ભૂંડળીઓ આવ્યો નહીં ને. પેલી સિંગો વાવેલી હતી ને આમાં એટલે ખોદી જાય પાડા ને બાડા એમાં આવતી જ નહીં જાણે પણ આવી જાય. જો આ ખોદેલું છે જોયું તો પગલા દોરિયામાં દેખાતા હતા. આપણે ઉનાળામાં પડી રહેવાના છે અહીંયા ભાઈ. કોને ઓણગાર મારી જેવું થયું છે કહેજો. લોસ કોને જેવું છે. અને ખાસ તો યાર આ નવી ચેનલ છે આપણી એટલે સબસ્ક્રાઈબ કર્યા વગર જતા ના. 2-3 વિડીયોમાં જ 1000 સબસ્ક્રાઈબર કરી નાખવા છે આપણે. આ 3જી-4થી ચેનલ છે આપણી પણ એમાં કંઈ મજા આવી ના. સારું છે યાર. આ 3જું પાણી પાઈ દીધું છે તમે જુઓ.